ખમણ આપણે 1 કપ ચણાના લોટમાંથી બનાવી રહ્યા છીએ. હવે ખમણ માટે જે ચણાનો લોટ લેવામાં આવે છે એ એકદમ ઝીણો હોય છે, જે દરેક જગ્યાએ નથી મળતો. તો આપણે જે ચણાનો લોટ લઈશું એને મિક્સરમાં લઈ ફરી પાછો ગ્રાઇન્ડ કરી એકદમ બારીક કરવાનો રહેશે. અને મેં અહીં તૈયાર પેકેટમાં મળતો બેસન લીધો છે. હવે એને અડધીથી 1 મિનિટ સુધી મિક્સરમાં ફેરવી લઈશું. અને આ છે આપણી ટીપ નંબર 1. તો મિક્સરમાં ફેરવ્યા પછી આ પ્રકારનો લોટ તૈયાર થશે, જે ખમણ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. હવે આ લોટને ચાળી લઈશું. લોટને ચાળવું ખૂબ જ જરૂરી છે. લોટને ચાળવાથી એમાં એર ક્રિએટ થશે, જે પણ ખમણને એકદમ જાળીદાર બનવા માટે મદદ કરશે. તો આ છે આપણી ટીપ નંબર 2 કે લોટને ચાળીને લેવાનો. અને હવે આ લોટમાં ઉમેરીશું ખાંડ. તો અહીં મેં 2 ટેબલસ્પૂન આખી ખાંડ લીધી છે, પણ મેઝરમેન્ટની સ્પૂન બધા પાસે નથી હોતી, તો હું એને નોર્મલ ચમચીના માપથી પણ બતાવીશ. તો ઘરમાં જે ખાવા માટેની ચમચી હોય છે એ ચમચીથી માપીએ તો આ ખાંડ 4 ચમચી થાય છે. હવે મીઠું ઉમેરીશું. તો મેં અહીં હાફ ટીસ્પૂન મીઠું લીધું છે, અને ચમચીમાં લઈએ તો એ અડધી ચમચી થાય છે. આ સિવાય 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું, અને ચપટી કરતાં પણ ઓછી એટલી હળદર લઈશું. ખમણમાં હળદર ખૂબ જ ઓછી ઉમેરવાની ફ્રેન્ડ્સ, નહીં તો તમારા ખમણનો રંગ વધારે પડતો ડાર્ક થઈ જશે. હવે લીધા છે 3/4 ટીસ્પૂન લીંબુના ફૂલ, જેને આપણે સાઇટ્રિક એસિડથી પણ ઓળખીએ છીએ. અને ચમચીમાં લઈએ તો ચમચીમાં પણ એ પોણી ચમચી જેટલા જ થાય છે. ઘણા ખમણમાં સાઇટ્રિક એસિડના બદલે લીંબુના રસનો ઉપયોગ કરતા હોય છે, તો તમે લીંબુનો રસ ઉમેરો તો પણ વાંધો નથી. પણ જો તમને બજાર જેવું એકદમ બેસ્ટ રિઝલ્ટ જોઈતું હોય તો લીંબુના ફૂલ જ ઉમેરવાના. તો થોડું મિક્સ કરી હવે એમાં પાણી ઉમેરીશું. મેં અહીં 1 કપ ભરીને પાણી લીધું છે, જેમાંથી અડધું પાણી અત્યારે મેં અંદર ઉમેરી દીધું છે. હવે બેટરને આપણે જ્યારે મિક્સ કરીએ ત્યારે એક જ ડિરેક્શનમાં ફેરવવાનું, અને એ જ છે આપણી ટીપ નંબર 3. જો તમે એને મિક્સ કરતાં ચમચાની દિશા બદલી નાખશો તો અંદર ક્રિએટ થયેલા એર બબલ્સ તૂટી જશે, જેના કારણે પણ ખમણ કેટલા સરસ નહીં ખીલે. અડધો કપ પાણી ઉમેરીને મિક્સ કર્યા પછી બેટર મને હજી ઘટ્ટ લાગે છે, તો હજી એમાં હું થોડું પાણી ઉમેરીશ. તો 5 કપ જેટલું પાણી ફરીથી મેં ઉમેર્યું છે, અને ફરી પાછું એને મિક્સ કરીશું. અને બરાબર મિક્સ કર્યા પછી આ પ્રકારનું બેટર તૈયાર થયું છે. એકદમ પાતળી ધાર પડે છે, અને નીચે પડ્યા પછી એ તરત જ લેવલ થઈ જાય છે. તો આ છે આપણી ટીપ નંબર 4 કે આવી કન્સિસ્ટન્સીનું બેટર હોવું જોઈએ. હવે આ બેટરને 1 થી 2 મિનિટ સુધી ફરીથી એ જ ડિરેક્શનમાં આ રીતે ફેંટવાનું છે. અને એ છે આપણી ટીપ નંબર 5. થોડી વાર માટે એને આ રીતે ફેંટવું પણ ખૂબ જ જરૂરી છે. આટલું થાય એટલે હવે એને 10 મિનિટનો રેસ્ટ આપીશું. હવે જેમાં આપણે ખમણને સ્ટીમ બોઇલ કરવાના છે એ વાસણ લઈશું. તો એના માટે મેં આ પ્રકારનું કેક ટીન લીધું છે, કારણ કે આ નાયલોન ખમણ ખૂબ જ હાઇટવાળા હોય છે. ખમણનો એક ટુકડો તમે જુઓ તો 2 ઇંચ જેટલો ઊંચો હોય છે, માટે આ પ્રકારનું ઊંડું વાસણ લેવાનું. આવું કેક ટીન ન હોય તો તમે ડબ્બો પણ લઈ શકો. અને હવે આવે છે ટીપ નંબર 6 કે ખમણની ટ્રેને ગ્રીસ કરવા માટે ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કરવાનો. જો અત્યારે તમે એમાં વધારે પડતું તેલ ઉમેરી દેશો તો પણ ખમણ બેસી જાય છે, માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. આટલું થાય એટલે આ તરફ ઢોકળિયામાં પાણી ગરમ થવા માટે પણ મૂકી દઈશું. પાણી થોડું વધારે લેવાનું, કારણ કે એ 20 મિનિટ સુધી ચાલવું જોઈએ. તો મેં અહીં અડધા લીટર કરતાં થોડું વધારે પાણી લીધું છે. સ્ટેન્ડની ઉપર એક બીજું સ્ટેન્ડ પણ હું મૂકી દઈશ, જેથી ખમણની ટ્રેને પાણી અડે નહીં. આ તરફ બેટરને 10 મિનિટનો રેસ્ટ મળી ગયો છે. તો હવે એમાં તેલ ઉમેરીશું. 1 ટેબલસ્પૂન તેલ લીધું છે, અને ચમચીથી માપીએ તો એ 2 ચમચી થાય છે. તેલ ઉમેરવાથી ખમણ ગળે, અને રેસ્ટ આપ્યા પછીની કન્સિસ્ટન્સી જુઓ તો એ આ પ્રકારનું છે. હવે ખમણ એકદમ સરસ જાળીદાર થાય અને સરસ ફૂલે એના માટે શું ઉમેરવું એ જોઈ લઈએ. તો એના માટે 1 પાઉચ મેં ઈનો ફ્રૂટ સોલ્ટનું લીધું છે. ચમચીથી માપીએ તો એ 1 ચમચી થાય છે. અને સાથે ઉમેરીશું 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા, અને ચમચીમાં ઉમેરીએ તો એ પણ 5 ચમચી થાય છે. તો આ બંને આપણે ખમણના બેટરમાં ઉમેરીશું. અને એ જ છે આપણી ટીપ નંબર 7 કે ઈનો સાથે થોડો ખાવાનો સોડા પણ ઉમેરવાનો. તો એને બેટરમાં લઈ લીધા પછી એને એક્ટિવેટ કરવા માટે 2 ચમચી જેટલું પાણી મૂકીશું, અને ફરી પાછું એ જ ડિરેક્શનમાં મિક્સ કરીશું. તેલથી ગ્રીસ કરેલા કેક ટીનમાં લઈ લઈશું. હવે પછીનું કામ થોડી ઉતાવળથી કરવાનું રહેશે. ઈનો અને સોડાના કારણે જે બેટર ફૂલ્યું છે એ બેસી ન જવું જોઈએ. અને હવે એને માત્ર 2 થી 3 વાર આ રીતે ડેપ કરી દઈશું, જેનાથી બેટરમાં જે મોટા મોટા એર બબલ્સ હશે એ નીકળી જશે. આ તરફ ઢોકળિયામાં પાણી સરસ ગરમ થઈ ગયું છે, તો ટ્રેને સાચવીને અંદર મૂકી દઈશું, અને ઢાંકણ ઢાંકીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર 20 મિનિટ માટે થવા દઈશું. ત્યાં સુધી ખમણ ઉપર કરવાના વઘારની તૈયારી કરી લઈએ. જેના માટે એક નાનકડા પેનમાં મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. ફ્રેન્ડ્સ, અહીં તમારે શક્ય હોય તો દરેક જગ્યાએ શીંગ તેલનો ઉપયોગ જ કરવાનો. શીંગ તેલમાં જ ગુજરાતી ફરસાણનો સ્વાદ સારો આવે છે. હવે એમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું, અને રાઈ ઉડીને બહાર નહીં આવે એના માટે મેં ઢાંકણ ઢાંક્યું છે. બધી રાઈ એકદમ સરસ રીતે ફૂટી જાય એટલે હવે ગેસ બંધ કરી દઈશું. અને હવે એમાં ઉમેરીશું કાપેલા મોળા મરચાં અને થોડા મીઠા લીમડાના પાન.
ગેસ બંધ હોવાથી મરચાં અને કઢી લીમડી બળી નહીં જાય. હવે એમાં અડધો કપ પાણી ઉમેરી ગેસ ઓન કરી દઈશું. પાણી સરસ ઉકળવા માંડે એટલે એમાં 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ અને હાફ ટીસ્પૂન મીઠું ઉમેરીશું. તો પાણીના ભાગનું જ મીઠું અત્યારે ઉમેરવાનું, ખમણમાં તો આપણે મીઠું ઉમેર્યું છે. હવે આ પાણીને 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દઈશું. ઉકળશે એટલે પાણી થોડું ઘટ્ટ થશે, જેનાથી ખમણ એકદમ રસદાર બનશે. હવે ગેસ બંધ કરી વઘારને ઠંડો થવા દઈશું, કારણ કે આપણને ઠંડા વઘારની જરૂર છે. આ તરફ 20 મિનિટ થઈ ગઈ છે અને આપણા ખમણ તૈયાર થઈ ગયા છે. અંદર ચપ્પુ નાખીને જોઈએ તો એ સાફ આવે છે. તો હવે ગેસ ઉપરથી ખમણને નીચે ઉતારી એને પણ ઠંડા થવા દઈશું, કારણ કે ગરમ ગરમ ખમણને આપણે કટ નથી કરવાના. 10-15 મિનિટ પછી એ ઠંડા થાય એટલે એની સાઈડ આ રીતે ચપ્પુની મદદથી અને હવે ટ્રેને ઊંધી કરીશું એટલે કોઈપણ જાતના પ્રયત્ન વગર ખમણ તરત જ નીકળી આવશે. દેખાય છે ને, એકદમ જાળીદાર અને એકદમ સ્પોન્જી. આપણે આ રીતે એને હાથથી દબાવીએ ને તો દબાઈ અને પાછા મૂળ સ્થિતિમાં આવી જાય છે. દબાઈને એ ચોંટી નથી જતા અને એ જ પરફેક્ટ ખમણની નિશાની છે. તો હવે એને મોટા ચોરસ ટુકડામાં કટ કરી લઈશું. કટ કરું છું એના પરથી પણ તમને ખ્યાલ આવતો હશે કે ખમણ કેટલા સ્પોન્જી બન્યા છે. અને ફ્રેન્ડ્સ, આ ખમણ તમે વઘાર રેડ્યા વગર કોરા ખાવ ને તોય જરાય ગળે દૂધો નથી વળતા. ટુકડા કર્યા પછી તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે અંદર પણ કેટલી સરસ જાળી તૈયાર થઈ છે, જાણે ખમણના ટુકડા સાથે રમ્યા કરવાનું મન થાય. અને હવે ટુકડા થઈ ગયા પછી એના ઉપર થોડી કોથમીર ભભરાવી દઈશું. અને જે વઘાર આપણે તૈયાર કર્યો છે એ ઠંડો થઈ ગયો છે, તો વઘાર ચમચી વડે એના ઉપર રેડી દઈશું. દરેકે દરેક ખમણના ટુકડા ઉપર વઘાર રેડવાનું, જેથી ખાંડની મીઠાશ બધા ટુકડામાં સમાઈ જાય. તો હવે એકદમ સ્પોન્જી, જ્યુસી અને એકદમ જાળીદાર નાયલોન ખમણ ખાવા માટે તૈયાર છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી